Hello students, welcome back in today's session of elective accounting. In this lecture, we will calculate the question number 6 of royalty accounts. So keep the litho in front of you and read the question number 6. On 1/1/2001, S Limited leased a mine from T Limited for 10 years on the following terms. એસ લિમિટેડ છે એ ટી લિમિટેડ પાસેથી એક માઇન છે લીઝ પર રાખે છે ફ્રોમ વિચ ડેટ ફ્રોમ 1/1/2001 એન્ડ ફોર હાઉ મેની યર્સ ફોર 10 યર્સ 10 વર્ષ માટે લીઝ પર રાખેલ છે 2001થી લીઝ પર રાખો છો સ્ટુડન્ટ્સ તો તમારા 10 યર્સ કમ્પ્લીટ ક્યારે થાય 2010માં થશે એટલે કે 2001થી લઈ 2010 સુધી આ 10 વર્ષ માટે તમે માઇન લીઝ પર રાખેલ છે. નંબર 1 રોયલ્ટી રેન્ટ 10 રૂપીઝ પર ટન. એક ટનની રોયલ્ટી કેટલી ડિસાઇડ કરેલ છે 10 રૂપીઝ. સેકન્ડ વન મિનિમમ રેન્ટ 15,000 પર યર. થર્ડ વન ઇન ધ ઇવેન્ટ ઓફ સ્ટ્રાઇક મિનિમમ રેન્ટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 1/3 ફોર દેટ યર ઓનલી. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ ન્યૂ પોઈન્ટ કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ છે આ ન્યૂ પોઈન્ટ આવે છે. જ્યારે પણ સ્ટ્રાઇક હશે ઇન ધ ઇવેન્ટ ઓફ સ્ટ્રાઇક મીન્સ હડતાલ. સ્ટુડન્ટ્સ, એવું બની શકે કે માઇનમાં જે વર્કર્સ છે વર્ક કરતા હોય એ સ્ટ્રાઇક પર જતા રહીએ તો એટલા સમય માટે તમારું પ્રોડક્શન છે એ શું થઈ જશે સ્ટોપ. તમારું પ્રોડક્શન છે એ શું થઈ જશે ઇન્ટરપ્ટેડ. સો ડ્યુ ટુ દેટ ધ પ્રોડક્શન વિલ બી લેસ, રાઈટ. એને એટલા માટે જ કે જે યરમાં તમને સ્ટ્રાઇક આપે અથવા તો એક્સિડન્ટ આપે છે કોઈ રીઝનને લીધે માઇનમાં કોઈ એક્સિડન્ટ થાય છે અને એને લીધે પ્રોડક્શન છે અટકાવવું પડે છે ફોર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ તો એ વર્ષે તમારું પ્રોડક્શન છે એ શું થશે ઘટી જશે. અને જે વર્ષે તમને સ્ટ્રાઇક ઓર એક્સિડન્ટ આપે એ વર્ષે તમારે મિનિમમ રેન્ટ છે અહીંયા રિડ્યુસ કરવાનું છે. કેટલું 1/3. એટલે કે 15,000 જે મિનિમમ રેન્ટ આપે છે એવરી યર એમાં 1/3 રેન્ટ શું થશે રિડ્યુસ. કયા યરમાં જે યરમાં સ્ટ્રાઇક હશે એ યરમાં. દેન આફ્ટર પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 4 શોર્ટ વર્કિંગ ઇઝ રિકવરેબલ ડ્યુરિંગ 2 years સબસિક્વન્ટ ટુ ધ યર ઇન વિચ શોર્ટ વર્કિંગ અરાઇઝ. શોર્ટ વર્કિંગ રિકવર ક્યારે થશે 2 વર્ષમાં. કયા 2 વર્ષ જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય એના સબસિક્વન્ટ મીન્સ નેક્સ્ટ 2 yearsમાં તમે શોર્ટ વર્કિંગ રિકવર કરી શકો. એન્યુઅલ પ્રોડક્શન ઇઝ એઝ અંડર. એન્યુઅલ પ્રોડક્શન તમને આપેલ છે 5 yearsનું ફ્રોમ 2006 ટુ 2010. કયા યરમાં સ્ટ્રાઇક આપે છે સ્ટુડન્ટ્સ? જો 2008માં ક્વોન્ટિટીની બાજુમાં તમને સ્ટ્રાઇક છે આપેલ છે દેટ મીન્સ 2008 ઇઝ અ સ્ટ્રાઇક યર, રાઈટ. નાવ લાસ્ટ પેરેગ્રાફ. Prepare necessary ledgers accounts including minimum rent account in the books of S Limited. S Limited means leasing. In the books of leasing you need to prepare necessary ledgers. Students ને એક વર્ડ યુઝ કરે છે including minimum rent account. એ અંડરલાઇન કરો. અત્યાર સુધી એક પણ જર્નલ એન્ટ્રીઝમાં આપણે મિનિમમ રેન્ટ અકાઉન્ટ આવતું નહીં, રાઈટ. આ જર્નલ એન્ટ્રીઝમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટ આવશે અને એમના પરથી તમે જે નેસેસરી લેજર્સ છે પ્રિપેર કરશું આપણે એમાં પણ મિનિમમ રેન્ટ અકાઉન્ટ આપણે પ્રિપેર કરવાનું રહેશે. કઈ રીતે? પે અટેન્શન હિયર, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ક્વેશ્ચન હોય વોટ આર વી રેકોર્ડિંગ? નેમ ઓફ ધ લેન્ડલોર્ડ એન્ડ લીઝી. અહીંયા લીઝ પર માઇન એ કોણ રાખે છે? એસ લિમિટેડ. સો લીઝી ઇઝ એસ લિમિટેડ એન્ડ લેન્ડલોર્ડ ઇઝ T Limited. And royalty is decided ₹10 per ton. Minimum rent is decided 15,000 per year. And short working condition શું છે? Short working recoverable in next 2 years subsequent to the year in which it arise. એટલે કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય એના પછીના નેક્સ્ટ 2 yearsમાં તમે રિકવર કરી શકો. ચલો અહીં સુધી ક્લિયર. Now we will prepare the table for the calculation of royalty. કઈ રીતે પ્રિપેર થશે સ્ટુડન્ટ્સ? પે અટેન્શન હિયર. ટોટલ કોલમ્સ રિક્વાયર્ડ 9. ટોટલ કેટલા કોલમ્સની રિક્વાયરમેન્ટ છે? 9 કોલમ્સ. ફર્સ્ટ કોલમ યર. સેકન્ડ કોલમ પ્રોડક્શન. હિયર પ્રોડક્શન ઇઝ given in tons, so write down into bracket tons. third column actual royalty. fourth column minimum rent.
કોલમ નંબર 5 શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? actual rent, actual royalty minus minimum rent. So column number 3 minus column number 4. Column number 6 short working recovered. Column number 7 short working not recovered. Column number 8 short working balance. And column number 9 amount paid to landlord. જે કઈ રીતે મળશે? જેનો આન્સર હશે either column number 4 or 3 minus 6. चलो અહીં સુધી clear, right? Okay. Now first of all we will be ready with the first 4 columns. પહેલા 4 columns છે આપણે રેડી કરીએ. First of all note down the years 2006, 7, 8, 9 and 10. Production is given in tons. See in the question. In 2006 the production is 1100 tons. In second year production 1300 tons. Third year production 1200 years. Fourth year production 1700 tons. And last year production 900 tons. Students, એક વાત યાદ રાખવાની, જે યરમાં સ્ટ્રાઇક હોય એ યર તમારે ઉપર એસ્ટ્રિક કરી અને નોટ ડાઉન કરી જ લેવાનું, એટલે કે અહીંયા ફૂદડી કરી નાખવાની, જેથી કરીને જ્યારે પણ કેલ્ક્યુલેશન કરો એટલે તરત જ યાદ આવે કે આ યર છે એ કયું છે? સ્ટ્રાઇક યર ઓર એક્સિડન્ટ યર. આ સમજાય છે? જે યરમાં સ્ટ્રાઇક હોય ઓર એક્સિડન્ટ હોય ત્યાં ઉપર તમારે એસ્ટ્રિક છે કરી નાખવાની, જેથી કરીને ખ્યાલ આવે, રાઈટ? નાવ actual royalty per ton royalty is decided 10 rupees. In 2006 quantity is 1100 tons multiplied 10 rupees royalty. So total actual royalty 11,000 rupees. In second year 1300 tons multiply 10 rupees. So total royalty 13,000. In 2008 1200 tons multiply 10 rupees. So actual royalty 12,000 rupees. In 2009 1700 tons multiplied 10 rupees. So actual royalty 17,000 rupees. And in last year production 900 tons multiplied 10 rupees royalty. So 9,000 rupees. चलो અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? Now minimum rent, generally minimum rent every year કેટલું છે સ્ટુડન્ટ્સ? 15,000, right? So minimum rent every year 15,000. But જે યરમાં સ્ટ્રાઇક છે, સ્ટ્રાઇક યર કયું છે સ્ટુડન્ટ્સ? અહીંયા જુઓ એટલે તમને તરત જ આઈડિયા આવી જાય. 2008 ઇઝ અ સ્ટ્રાઇક યર. ક્વેશ્ચનમાં જુઓ પોઈન્ટ નંબર 3. In the event of strike minimum rent is to be reduced by 1/3 for that year only. જે વર્ષે સ્ટ્રાઇક છે એ વર્ષે મિનિમમ રેન્ટમાં તમે 1/3નો ઘટાડો કરો છો. સો એના માટે આપણે એક વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ટેબલ પછી હેડિંગ આપજો વર્કિંગ નોટ. નંબર 1 2008 ઇઝ અ સ્ટ્રાઇક યર. તો એ યરમાં મિનિમમ રેન્ટ એ તમે ઘટાડશો. સો રાઇટ ડાઉન. સો મિનિમમ રેન્ટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 1/3. સો મિનિમમ રેન્ટ એ 2008માં કેટલું થશે? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. મિનિમમ રેન્ટ ઇક્વલ્સ ટુ જનરલી મિનિમમ રેન્ટ છે કેટલું? 15,000. એમાંથી માઇનસ કેટલા કરવાના છે? 1/3. સો 15,000ના 1/3. સો 15,000 માઇનસ 15,000ના 1/3 કેટલા થશે? 5,000 રૂપીસ. એટલે કે 5,000 મિનિમમ રેન્ટ તમે એમાંથી ઘટાડશો. સો ફોર 2008 મિનિમમ રેન્ટ કેટલું થશે? 10,000. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? ડ્યુ ટુ ધ સ્ટ્રાઇક the minimum rent of 2008 was to be reduced. અને ઘટાડીને કેટલું કરો છો? 10,000. ચલો આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? આ કેમ આવે છે? રાઇટ ડાઉન વર્કિંગ નોટ નંબર 1. ક્લિયર? ઓકે. નાવ બાકીના બધા જે રેગ્યુલર યર્સ છે એ બધામાં તો મિનિમમ રેન્ટ તમે કેટલું રાખો છો? 15,000 જ. પણ જે સ્ટ્રાઇક ઓર એક્સિડન્ટનું યર છે એ યરમાં જ આ ચેન્જ છે એ કરવાનો છે. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. નાવ વી વિલ કેલ્ક્યુલેટ ધ રોયલ્ટી યર વાઇઝ. હવે આપણે યર વાઇઝ કેલ્ક્યુલેશન કરીએ. ફર્સ્ટ યર 2006 શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે?
actual royalty 11,000 minus minimum rent 15,000. So the royalty short working will come minus 4,000 rupees. માઇનસમાં છે એટલે કે લોસ છે તો કોઈ રિકવરી થાય નહીં, નોટ રિકવર્ડ ડેશ. બેલેન્સ કેટલું થશે? 4,000 જ છે. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, જ્યારે શોર્ટ વર્કિંગ માઇનસમાં છે ત્યારે એનો આન્સર શું થશે? યોર કોલમ નંબર 4, દેટ મીન્સ મિનિમમ રેન્ટ 15,000 rupees. Now in second year 2007 short working calculate करो. 13,000 minus 15,000, so minus 2,000. અગેન સ્ટુડન્ટ્સ લોસ આવે છે એટલે કોઈ રિકવરી થશે નહીં, તો ત્યાં શું કરશો? ડેશ. નોટ રિકવર્ડ 2006ની જે શોર્ટ વર્કિંગ છે 4,000, એને તમે રિકવર ક્યાં સુધી કરી શકશો? નેક્સ્ટ 2 years, એટલે કે 2008 સુધી તમે એને રિકવર કરી શકશો. એટલે હજુ તમારી પાસે 1 year રિકવરીનો ટાઈમ છે, એટલે એને નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરાય નહીં, એટલે ત્યાં શું કરો છો? ડેશ. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ હવે કેટલું થઈ જશે? ઓલરેડી 4,000નો લોસ હતો, એડિશનલ 2,000નો લોસ થાય છે. સો નાવ ટોટલ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ બી 6,000, રાઈટ. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, અહીંયા શોર્ટ વર્કિંગ માઇનસમાં છે એટલે તમે મિનિમમ રેન્ટ જ પે કરશો 15,000 rupees. નાવ થર્ડ યર 2008 શોર્ટ વર્કિંગ કેટલી છે સ્ટુડન્ટ્સ? કેલ્ક્યુલેટ કરો. 12,000 minus 10,000, સો શોર્ટ વર્કિંગ પ્લસ 2,000. સરપ્લસ આવે છે સ્ટુડન્ટ્સ, સરપ્લસ આવે છે એટલે કે પ્લસમાં આન્સર આવે છે, એટલે હવે તમે થોડી રિકવરી કરી શકશો, રાઈટ. રિકવર કેટલા થઈ શકશે અમાઉન્ટ? પહેલાં તો તમે ફર્સ્ટ યરની જ શોર્ટ વર્કિંગ રિકવર કરો. 2006ની શોર્ટ વર્કિંગ છે 4,000, જેમાંથી રિકવર કેટલા કરી શકશો? 2,000. સો રાઇટ ડાઉન શોર્ટ વર્કિંગ રિકવર્ડ 2,000. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ, 2006ની શોર્ટ વર્કિંગ રિકવર તમે ક્યાં સુધી કરી શકો? નેક્સ્ટ 2 years, એટલે કે 2008 સુધી. આ રિકવરીનો ટાઈમ હવે અહીંયા પૂરો થઈ ગયો છે. આ 4,000ની શોર્ટ વર્કિંગમાંથી તમે રિકવર કેટલા કરી શક્યા? ઓનલી 2,000. સો રિમેઇનિંગ 2,000 તમારે કમ્પલસરી ક્યાં ટ્રાન્સફર કરવા પડે? નોટ રિકવર્ડમાં. આ સમજાય છે? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? અહીંયા તમારી ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગનો ટાઈમ છે ઓવર થઈ જાય છે, રાઈટ. તમારું સેકન્ડ યર અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, જેમાંથી 2,000 રિકવર થાય છે, તો રિમેઇનિંગ 2,000 તમે ક્યાં ટ્રાન્સફર કરશો? નોટ રિકવર્ડ. સો બેલેન્સ કેટલું વધશે? હવે ઓનલી સેકન્ડ યર શોર્ટ વર્કિંગ જ છે તમારી પાસે. વાય? બિકોઝ આ 6,000માંથી 2,000 રિકવર થયા અને 2,000 નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કર્યા. સો નાવ ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ કમ 2,000. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? જ્યારે પ્લસમાં આન્સર છે સ્ટુડન્ટ્સ, ત્યારે કોલમ નંબર 3 12,000 માઇનસ કોલમ નંબર 6 2,000. સો અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ 10,000. ક્લિયર? નાવ ફોર્થ યર 2009 કરો શોર્ટ વર્કિંગ કેલ્ક્યુલેટ. 17,000 minus 15,000, સો આન્સર વિલ બી પ્લસ 2,000. સરપ્લસ આવે છે કે લોસ? સરપ્લસ, એટલે તમે અહીંયા શોર્ટ વર્કિંગ રિકવર કરી શકશો. બેલેન્સ કેટલું છે? 2,000. આ 2,000 પૂરેપૂરા અહીંયા રિકવર થઈ જશે, રાઈટ. સો 2,000 રિકવર તમે અહીંયા કરી શકશો. હવે જુઓ સ્ટુડન્ટ્સ, આ 2,000 હતા ક્યાં? તમારા સેકન્ડ યરની શોર્ટ વર્કિંગ જે 2,000 હતી એ પૂરેપૂરી અહીંયા રિકવર થઈ જાય છે સેકન્ડ યરમાં, રાઈટ. સો નોટ રિકવર્ડ ડેશ. બેલેન્સ પણ હવે કોઈ વધશે નહીં. સો અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કઈ રીતે મળશે? પ્લસમાં છે શોર્ટ વર્કિંગ, સો કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 6. સો અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ 15,000 rupees. નાવ લાસ્ટ યર 2010 કરો શોર્ટ વર્કિંગ કેલ્ક્યુલેટ. 9,000 minus 15,000, સો આન્સર વિલ કમ minus 6,000. સ્ટુડન્ટ્સ લોસ છે, તમારી પાસે કોઈ સરપ્લસ નથી, એટલે રિકવર થઈ શકે નહીં. નાવ સ્ટુડન્ટ્સ અહીંયા એક તમને તરત જ સ્ટ્રાઇક થવું જોઈએ. તમારા ક્વેશ્ચનની ફર્સ્ટ લાઇન રીડ કરો. આ જે માઇન લીઝ પર રાખેલ છે એ કયા યરથી રાખેલ છે? ફ્રોમ 2001.
2001 થી તમે લીઝ પર રાખેલ છે, કેટલા વર્ષ માટે? 10 years માટે, 10 વર્ષ માટે. તો એ 10 વર્ષ પૂરા ક્યારે થાય? 2001, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એન્ડ 10. 2010 એનું લાસ્ટ યર છે લીઝનું. એ પછી એ લીઝનો એગ્રીમેન્ટ જ પૂરો થઈ જાય છે. આ સમજાય છે? એટલે કે પછી હવે માલની જે ઓનરશિપ છે એમને રિટર્ન કરવાની છે. રોયલ્ટી એગ્રીમેન્ટ જ પૂરો થઈ છે. લીઝનું લાસ્ટ યર છે 2010. તો લીઝનું લાસ્ટ યર હોય એ યરમાં જો કોઈ લોસ થાય છે સ્ટુડન્ટ્સ, આ જુઓ તમને લાસ્ટ 5 yearsની ડિટેલ આપેલ હતી. લીઝ પર તો 2001થી છે, બટ તમને ડિટેલ ક્યારથી આપેલ હતી? 2006થી. આ લાસ્ટ 5 years છે. તો આ તમારું લાસ્ટ યર છે લીઝનું 2010, 10મું વર્ષ એવું તમે કહી શકો. તો લાસ્ટ યર હોય એમાં જો તમારે કોઈ લોસ આવે છે, રાઈટ, તો હવે તમારે નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થઈ શકે નહીં. વાય? બિકોઝ નેક્સ્ટ યર આ એગ્રીમેન્ટ જ નથી, તમારો લીઝનો એગ્રીમેન્ટ જ અહીંયા પૂરો થઈ જાય છે. એટલે હવે તમારે આ કોઈ લોસ તમારે ફ્યુચરમાં રિકવર થવાનો નથી. એટલે કમ્પલસરી આ લોસ તમારે ક્યાં ટ્રાન્સફર કરવો પડે? નોટ રિકવર્ડમાં. વાય? બિકોઝ એગ્રીમેન્ટ ઓવર થઈ જાય છે, આ લાસ્ટ યરમાં લોસ થાય છે, એટલે હવે એ ક્યાંય કેરી ફોરવર્ડ થશે નહીં. એટલે કમ્પલસરી આ લોસ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? નોટ રિકવર્ડમાં. સો બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ બી નીલ. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કેટલા થશે? અગેઇન 15,000 રૂપીઝ. માઇનસમાં છે શોર્ટ વર્કિંગ એટલા માટે, રાઈટ, 15,000. આ પોઈન્ટ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સેમ યરમાં કેમ આપણે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરીએ છીએ? ધ રીઝન ઇઝ અહીંયા તમારું લીઝનું લાસ્ટ યર છે, એટલે હવે તમારે કોઈ નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થશે નહીં. તમારી પાસે એમની રિકવરીનો ટાઈમ જ નથી. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? સો આ ક્વેશ્ચનમાં ન્યૂ પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે? એક તો સ્ટ્રાઇક આપે છે તમને 2008માં, અને સેકન્ડ લાસ્ટ યર છે લીઝનું, એટલે તમારે ફર્ધર કોઈ રિકવરી હવે થવાની છે નહીં ફ્યુચરમાં. એગ્રીમેન્ટ ઓવર થઈ જાય છે, એટલે લાસ્ટ યરમાં જે પણ લોસ હોય એ તમારે સેમ યરમાં રિટર્ન ઓફ કરવા પડે, એટલે કે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરવા પડે. ચલો, ક્લિયર વિથ ધીસ? હવે સ્ટુડન્ટ્સ, તમારી બુકમાં મેં તમને સ્ટાર્ટિંગમાં બંનેના બુક્સની જર્નલ એન્ટ્રીઝના ફોર્મેટ છે લખાવેલ છે. એ કાઢો. ક્યાં ફોર્મેટ? હિયર આઈ એમ શોઈંગ યુ. અહીંયા તમને દેખાડું છું, ધ્યાન આપજો. સ્ટાર્ટિંગમાં મેં તમને આ ફોર્મેટ છે લખાવેલ છે સ્ટુડન્ટ્સ. આ યાદ આવે છે, રાઈટ? જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી. લીઝીની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરવાની છે. એમાં બે સિચ્યુએશન છે, વેન AR ઇઝ લેસ દેન MR, એન્ડ સેકન્ડ સિચ્યુએશન વેન AR ઇઝ ગ્રેટર દેન MR. એમાં જે ફર્સ્ટ સિચ્યુએશન છે સ્ટુડન્ટ્સ, કે જ્યારે એકચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં લેસ છે, એમાં મેં તમને જર્નલ એન્ટ્રીઝ લખાવેલ છે, ફર્સ્ટ 3 જર્નલ એન્ટ્રીઝ. એમના પછી મેં તમને સ્ટાર કરાવીને એક નોટ લખાવેલ છે. ઇફ મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ, દેટ મીન્સ જો તમને ક્વેશ્ચનમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહે છે, અગેઇન આઈ રિપીટ, જો તમને ક્વેશ્ચનમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહે છે, દેન ફોલોઈંગ 2 એન્ટ્રીઝ આર પાસ્ડ ઇન્સ્ટેડ ઓફ એન્ટ્રી નંબર 1. એટલે કે આ જે ફર્સ્ટ એન્ટ્રી તમે પાસ ઓન કરો છો એના બદલે ઇન્સ્ટેડ ઓફ દેટ તમારે આ બે એન્ટ્રીઝ છે પાસ કરવાની છે. અત્યારે આપણે જે ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરીએ છીએ, ક્વેશ્ચન નંબર 6, એમાં લાસ્ટ પેરેગ્રાફ રીડ કરો. પ્રિપેર નેસેસરી લેજર અકાઉન્ટ્સ ઇન્ક્લુડિંગ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. તમારે મિનિમમ રેન્ટ અકાઉન્ટ એમાં પ્રિપેર કરવાનું છે. તો તમારે જે ફર્સ્ટ 3 એન્ટ્રીઝ આપણે પાસ કરતા એમાંથી ફર્સ્ટ એન્ટ્રીના બદલે કઈ એન્ટ્રી પાસ કરવાની થશે? આ બે એન્ટ્રીઝ. બંને એન્ટ્રીઝ છે ખાસ યાદ રાખી લેજો સ્ટુડન્ટ્સ, બરાબર યાદ રાખજો, રાઈટ? અને આ બંને એન્ટ્રી પાસ ક્યારે થાય? જ્યારે ફર્સ્ટ સિચ્યુએશન હોય ત્યારે જ. દેટ મીન્સ વેન AR ઇઝ લેસ દેન MR. જો સેકન્ડ સિચ્યુએશન હોય તો આ બે એન્ટ્રી પાસ જ ન થાય, તો તમારે કમ્પલસરી આ કમ્બાઈન એન્ટ્રી જ પાસ કરવી પડે.
કે જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, આ કમ્બાઇન એન્ટ્રી છે, રાઈટ. પણ જ્યારે મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહીએ અને ફર્સ્ટ સિચ્યુએશન હોય ત્યારે તમારે ફર્સ્ટ એન્ટ્રીના બદલે આ બંને એન્ટ્રી પાસ કરવાની રહે. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. હવે સ્ટુડન્ટ્સ આપણે નેસેસરી લેજર્સ તમને પ્રિપેર કરવા માટે કહીએ છીએ, એટલે આપણે કયા કયા લેજર્સ છે પ્રિપેર કરવાના રહેશે? નેસેસરી લેજર્સ ઇન ધ બુક્સ ઓફ લીઝી તમને કહે છે, લીઝીની બુક્સમાં કહે છે લેજર્સ. હુ ઇઝ ધ લીઝી? લીઝી ઇઝ એસ લિમિટેડ. એસ લિમિટેડની બુક્સમાં લેજર્સ પ્રિપેર કરવાના છે. જ્યારે પણ નેસેસરી લેજર્સ કહે ત્યારે જનરલી તમારે 3 લેજર્સ બને. નંબર 1 રોયલ્ટી અકાઉન્ટ, સેકન્ડ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ અને થર્ડ લેન્ડલોર્ડ અકાઉન્ટ એટલે કે ટી લિમિટેડ અકાઉન્ટ. બટ અહીંયા તમને કહે છે ઇન્ક્લુડિંગ મિનિમમ રેન્ટ અકાઉન્ટ, એટલે તમારે એક 4th અકાઉન્ટ ઓપન કરવાનું રહેશે, મિનિમમ રેન્ટ અકાઉન્ટ. ચલો અહીં સુધી ક્લિયર? રાઈટ. અહીંયા તમને કહે છે કે મિનિમમ રેન્ટ અકાઉન્ટ એટલે આપણે પ્રિપેર કરીએ છીએ. જો એવું ન કીધેલ હોય અને ફક્ત તમને એમ કે પ્રિપેર નેસેસરી લેજર્સ, તો આપણે મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવાનું થાય નહીં. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. સો ગીવ ધ નેક્સ્ટ હેડિંગ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ લીઝી એસ લિમિટેડ. ફર્સ્ટ મિનિમમ રેન્ટ અકાઉન્ટ, સેકન્ડ રોયલ્ટી અકાઉન્ટ, થર્ડ ટી લિમિટેડ અકાઉન્ટ એટલે કે લેન્ડલોર્ડ અકાઉન્ટ એન્ડ ફોર્થ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. ચલો અહીં સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ. ઓકે. નાવ સ્ટુડન્ટ્સ તમારી સામે એ જર્નલ એન્ટ્રીઝનું ફોર્મેટ અને આ જે ટેબલ છે રોયલ્ટી કેલ્ક્યુલેશનનું, એ ટેબલ છે એ સામે રાખજો, અથવા તો ટેબલ હું તમને અહીંયા દેખાડું છું, તમે ખાલી જર્નલ એન્ટ્રીઝ છે એ ફોર્મેટમાં એ તમે સામે રાખો. બરાબર? ઓકે. ફર્સ્ટ યર 2006 હું એન્ટ્રીઝ બોલું છું સ્ટુડન્ટ્સ, આપણે ડિરેક્ટલી પોસ્ટિંગ છે એ કરીએ છીએ લેજર્સમાં. ફર્સ્ટ યર છે 2006. સિચ્યુએશન જુઓ કઈ છે અહીંયા? AR એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ ધેન MR મિનિમમ રેન્ટ, એટલે કે સિચ્યુએશન નંબર 1. અને સિચ્યુએશન નંબર 1 છે અને તમે મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરેલ છે, તો ફર્સ્ટ એન્ટ્રીના બદલે તમે કેટલી એન્ટ્રી પાસ ઓન કરવાના છો? 2 એન્ટ્રીઝ. એ 2 એન્ટ્રીઝમાંથી ફર્સ્ટ કઈ છે? મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ એટલે કે ટી લિમિટેડ અકાઉન્ટ. સો રાઇટ ડાઉન મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ. ફર્સ્ટ યર એન્ડ થશે 31st December 2006 ટુ ટી લિમિટેડ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ? તો કે મિનિમમ રેન્ટ અકાઉન્ટ છે તો મિનિમમ રેન્ટના જ અમાઉન્ટ 15,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? ટી લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ટી લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st December 2006 બાય મિનિમમ રેન્ટ અકાઉન્ટ 15,000 રૂપીસ. આ સમજાય છે? હવે સેકન્ડ એન્ટ્રી કઈ કરો છો મિનિમમ રેન્ટ અકાઉન્ટ માટેની? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ. ફર્સ્ટ સિચ્યુએશન છે, સો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન 31st December 2006 ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? તો કે જેમનું લેજર હોય એમની જ અમાઉન્ટ રોયલ્ટી અકાઉન્ટની, એટલે કે એકચ્યુઅલ રોયલ્ટી 11,000 રૂપીસ. શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ. સો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકશો? શોર્ટ વર્કિંગની જ, ફર્સ્ટ યરના શોર્ટ વર્કિંગ 4,000 રૂપીસ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. સો મિનિમમ રેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન minimum rent account credit side by royalties account 11,000 by short working account 4,000. સો અહીંયા તમે જે ફર્સ્ટ એન્ટ્રીના બદલે જે 2 એન્ટ્રી પાસ ઓન કરવાની છે મિનિમમ રેન્ટ અકાઉન્ટ માટેની, એ 2 એન્ટ્રી આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નાવ મેઇન એન્ટ્રી નંબર 2 વેન રોયલ્ટી ઇઝ પેઇડ. એન્ટ્રી શું કરશો? ટી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો ટી લિમિટેડ અકાઉન્ટ debit side write down to bank account 15,000 rupees. Entry number 3 P&L transfer. P&L account debit to royalty account. So P&L account royalty account credit side
by P&L account 11,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે કમ્પ્લીટેડ. ફર્સ્ટ યર એન્ડ થાય એટલે લેજર્સ છે ક્લોઝ કરો. મિનિમમ રેન્ટ અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ 15,000 rupees. Then after royalty account total on both the side 11,000 rupees. Then short working account T limited account total on both the side 15,000 rupees. And short working account debit side total વધુ છે, write down total on both the side. And credit side write down by balance carry forward how much 4,000 rupees. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, આ સમજાય છે. તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ ફોરવર્ડ કરો 1/1/2007 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 4,000 rupees. ક્લિયર? અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ ઓવર. નાવ સેકન્ડ યર 2007 સિચ્યુએશન જુઓ સ્ટુડન્ટ્સ કઈ છે? AR ઇઝ લેસ દેન MR, એટલે કે સિચ્યુએશન નંબર 1, રાઈટ. અને એમાં પણ મિનિમમ રેન્ટ અકાઉન્ટ છે એટલે ફર્સ્ટ એન્ટ્રીના બદલે તમે કેટલી એન્ટ્રી પાસ ઓન કરો છો? 2. જેમાં ફર્સ્ટ એન્ટ્રી કઈ છે? મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ, એટલે કે T લિમિટેડ અકાઉન્ટ. સો રાઇટ ડાઉન મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st December 2007 ટુ T લિમિટેડ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ? મિનિમમ રેન્ટ અકાઉન્ટની 15,000 rupees. સેકન્ડ ઇફેક્ટ T limited account credit side write down by minimum rent account 15,000 rupees. Now એમાં જ સેકન્ડ એન્ટ્રી કઈ કરો છો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ મિનિમમ રેન્ટ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? રોયલ્ટી અકાઉન્ટની, એટલે કે એકચ્યુઅલ રોયલ્ટી 13,000 rupees. સેકન્ડ ઇફેક્ટ short working account debit side write down 31st December 2007 to minimum rent account. amount kay? second year short working ni 2,000 rupees. And third effect minimum rent account credit side 31st December 2007 by royalties account 13,000 by short working account 2,000. અહીંયા તમારી એ બંને એન્ટ્રી કમ્પ્લીટ. નાવ મેઇન એન્ટ્રી નંબર 2 વેન રોયલ્ટી ઇઝ પેડ. એન્ટ્રી શું કરો છો? T લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો T લિમિટેડ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન ટુ બેંક અકાઉન્ટ 15,000 rupees. નાવ એન્ટ્રી નંબર 3 P&L ટ્રાન્સફર. એન્ટ્રી P&L અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી અકાઉન્ટ. સો રોયલ્ટી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન by P&L account 13,000 rupees. સેકન્ડ યરમાં જુઓ કોઈ શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ છે નથી, એટલે ફોર્થ એન્ટ્રી આવે નહીં. નાવ અહીંયા તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ કમ્પ્લીટેડ. નાવ 1 by 1 ક્લોઝ ધી લેજર્સ. મિનિમમ રેન્ટ અકાઉન્ટ ટોટલ ઓન બોથ ધ સાઇડ 15,000 rupees. Then after royalty account total on both the side 13,000 rupees. T limited account total on both the side 15,000 rupees. And short working account total of debit side is more 6,000 rupees. Now write down the total on both the side and credit side લખો by balance carry forward. બધી amount carry forward કરો છો 6,000 rupees total. તરત જ next year opposite side balance forward કરો 1/1/2008 to balance brought forward 6,000 rupees. Clear? Okay. Now third year 2008. 2008 માં સિચ્યુએશન શું છે સ્ટુડન્ટ્સ? ચેક કરો. હિયર AR is greater than MR means situation number 2. સિચ્યુએશન નંબર કઈ છે? 2. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? રાઈટ. નાવ સ્ટુડન્ટ્સ સી ઓવર હિયર. થર્ડ યર છે એમાં સિચ્યુએશન કઈ છે? સેકન્ડ સિચ્યુએશન, રાઈટ, કે AR ઇઝ ગ્રેટર દેન MR. હવે મિનિમમ રેન્ટ અકાઉન્ટવાળી જે બે એન્ટ્રી છે, એટલે કે જે ફર્સ્ટ મેઇન જર્નલ એન્ટ્રી છે
કે રોયલ્ટી બીકમ્સ પેએબલ, એમાં આપણે એકના બદલે બે એન્ટ્રી પાસ ક્યારે કરીએ છીએ? જ્યારે ફર્સ્ટ સિચ્યુએશન હોય ત્યારે, રાઈટ. જ્યારે સેકન્ડ સિચ્યુએશન હોય ત્યારે એ બે એન્ટ્રી થશે નહીં, ત્યારે આપણે ઓરિજિનલ જે કમ્બાઇન એન્ટ્રી કરતા હતા એ જ એન્ટ્રી થશે. કઈ એન્ટ્રી? તમારા ફોર્મેટમાં તમે જુઓ, ઇન ધ બુક્સ ઓફ લીઝીમાં સેકન્ડ સિચ્યુએશનમાં AR ઇઝ ગ્રેટર ધેન MRમાં રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ એકચ્યુઅલ રોયલ્ટી 12,000 ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ, જેમાં કે એમાઉન્ટ મૂકશો શોર્ટ વર્કિંગ રિકવર્ડ 2,000 ટુ લેન્ડલોડ એટલે કે ટી લિમિટેડ અકાઉન્ટ 10,000 રૂપીસ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. એટલે કે થર્ડ યર 2008માં મિનિમમ રેન્ટ અકાઉન્ટ આવશે જ નહીં. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એન્ટ્રી કઈ થઈ? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ સાઇડ, રાઇટ ડાઉન 31st December 2008 ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ટુ ટી લિમિટેડ અકાઉન્ટ. શોર્ટ વર્કિંગ અકાઉન્ટ મીન્સ શોર્ટ વર્કિંગના અમાઉન્ટ. યાદ રાખજો, જ્યારે શોર્ટ વર્કિંગ રિકવર્ડ હોય ત્યારે એ જ અહીંયા મૂકવાની 2,000 રૂપીસ ટુ ટી લિમિટેડ અકાઉન્ટ. દેટ મીન્સ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોડ, લાસ્ટ કોલમ આન્સર 10,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, રાઇટ ડાઉન 31st December 2008 બાય રોયલ્ટીઝ અકાઉન્ટ, બટ અમાઉન્ટ કઈ? શોર્ટ વર્કિંગ 2,000 રૂપીસ. એન્ડ થર્ડ ઇફેક્ટ, ટી લિમિટેડ અકાઉન્ટ credit side, write down 31st December 2008 by royalties account but amount કઈ? T limited, amount paid to landlord 10,000 rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? અહીંયા મિનિમમ રેન્ટ અકાઉન્ટ કેમ નથી? તો કે આ ફર્સ્ટ સિચ્યુએશન નથી બટ કઈ છે? સેકન્ડ સિચ્યુએશન, એટલે એમાં કે મિનિમમ રેન્ટ અકાઉન્ટ આવશે નહીં. નાવ એન્ટ્રી નંબર 2, વેન રોયલ્ટી ઇઝ પેઇડ. એન્ટ્રી શું થશે? ટી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. So T limited account debit side, write down to bank account 10,000 rupees. Now entry number 3, PNL transfer, royalties account, PNL account debit to royalties account. So royalty account credit side 31st December 2008 by PNL account actual royalty 12,000 rupees. Then after students 2008 માં check કરો, શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ છે. દેટ મીન્સ કે એન્ટ્રી નંબર 4 છે થશે. કઈ થશે? PNL અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. સો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, રાઇટ ડાઉન શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય PNL અકાઉન્ટ 2,000 શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડના છે. આ ક્લિયર થાય છે, રાઈટ. નાવ યોર થર્ડ યર એન્ટ્રીઝ આર ઓવર. વન બાય વન ક્લોઝ ધ લેજર્સ. ફર્સ્ટ, મિનિમમ રેન્ટ અકાઉન્ટ. એ અકાઉન્ટમાં તો આ યરની કોઈ એન્ટ્રીઝ જ નથી સ્ટુડન્ટ્સ, એટલે સ્કીપ કરો. સેકન્ડ, રોયલ્ટી અકાઉન્ટ. ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ કમ 12,000 રૂપીસ. દેન ટી લિમિટેડ અકાઉન્ટ. ટોટલ ઓન બોથ ધ સાઇડ 10,000 રૂપીસ. દેન શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. ટોટલ ઓન બોથ ધ સાઇડ. ઓકે, ડેબિટ સાઇડનો ટોટલ અહીંયા વધુ છે 6,000. ક્રેડિટ સાઇડ માઇનસ કરો. So the balance will come 2,000 rupees. Write down by balance carry forward 2,000. તરત જ આ બેલેન્સ નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ ફોરવર્ડ કરો. 1/1/2009 to balance brought forward 2,000 rupees. ચલો, ક્લિયર વિથ ધીસ, રાઈટ. નાવ ફોર્થ યર સ્ટુડન્ટ્સ, તમારા ટેબલમાં જુઓ. ફોર્થ યરમાં સિચ્યુએશન કઈ છે? AR ઇઝ ગ્રેટર ધેન MR. સો સિચ્યુએશન નંબર 2. જ્યારે સેકન્ડ સિચ્યુએશન હોય ત્યારે અગેન જે ફર્સ્ટ એન્ટ્રી આપણે કરીએ છીએ વેન રોયલ્ટી બીકમ્સ પેએબલ, એમાં કઈ એન્ટ્રી થશે? સિંગલ એન્ટ્રી જ થશે, એક જ એન્ટ્રી. કમ્બાઇન જે આપણે કરતા આવ્યા છીએ એમાં પહેલી મિનિમમ રેન્ટ અકાઉન્ટવાળી બે એન્ટ્રી આવશે નહીં. એ ક્યારે આવે? જ્યારે ફર્સ્ટ સિચ્યુએશન હોય ત્યારે. અહીંયા સેકન્ડ સિચ્યુએશન છે, એન્ટ્રી શું કરશો? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ to short working account to T limited account. So royalty account debit side, write down royalty account debit side to short working account. Short working ના amount કેટલા છે જુઓ ટેબલમાં? 2,000 to T limited account. Amount payable to landlord કેટલા છે? 15,000 rupees. Second effect, short working account credit side, write down by royalties account
અમાઉન્ટ કઈ મૂકશો શોર્ટ વર્કિંગની જ 2000 રૂપીસ. થર્ડ ઇફેક્ટ ટી લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય રોયલ્ટીઝ અકાઉન્ટ અમાઉન્ટ કઈ ટી લિમિટેડ 15,000 rupees. Clear? Now second entry when royalty is paid. Entry T limited account debit to bank account. So T limited account debit side write down to bank account 15,000 rupees. Entry number 3 P&L transfer. Entry શું કરો છો P&L account debit to royalties account. So royalties account credit side write down 31st December 2009 by P&L account actual royalty 17,000 rupees. આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ ઓકે નાવ ચેક કરો અહીંયા નોટ રિકવર્ડ અમાઉન્ટ છે કોઈ નથી એટલે ફોર્થ એન્ટ્રી આવે નહીં. સો નાવ વિલ ક્લોઝ ધ લેજર્સ. ઓકે મિનિમમ રેન્ટ અકાઉન્ટ છે જ નહીં અગેન સ્ટુડન્ટ્સ એમાં એટલે સ્કીપ કરો. રોયલ્ટી અકાઉન્ટ fourth year total on both the side will come 17,000 rupees. Then after T limited account total on both the side 15,000 rupees. Short working account total on both the side will be equal 2,000 rupees. Clear? Now last year 2010 situation જુઓ સ્ટુડન્ટ્સ ટેબલમાં કઈ છે 2010 ફર્સ્ટ સિચ્યુએશન છે AR ઇઝ લેસ દેન MR. એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે લેસ. સિચ્યુએશન 1 હોય સ્ટુડન્ટ્સ અને તમને મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહે છે ત્યારે તમારી જે ફર્સ્ટ એન્ટ્રી હોય છે વેન રોયલ્ટી બીકમ્સ પેએબલ એ એકના બદલે કેટલી એન્ટ્રી કરશો 2. આ સમજાય છે સ્ટુડન્ટ્સ અહીંયા ફર્સ્ટ સિચ્યુએશન છે એટલે અગેન ફર્સ્ટ એન્ટ્રીમાં એકના બદલે કેટલી કરીએ છીએ આપણે 2 એન્ટ્રીઝ. ફર્સ્ટ એન્ટ્રી કઈ હોય છે એમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ટી લિમિટેડ અકાઉન્ટ. સો નાવ રાઇટ ડાઉન ઇન મિનિમમ રેન્ટ અકાઉન્ટ ડિરેક્ટલી 31st December 2010 ટુ ટી લિમિટેડ અકાઉન્ટ 15,000 રૂપીસ. મિનિમમ રેન્ટ જ લખવાનું રાઈટ. સેકન્ડ ઇફેક્ટ ટી લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st December 2010 by minimum rent account 15,000 rupees. Now second entry royalties account debit short working account debit to minimum rent account. So royalty account debit side write down 31st December 2010 to minimum rent account but amount કઈ મૂકશો royalty account ની જ એટલે કે actual royalty 9,000 rupees. Second effect short working account debit. So short working account debit side write down to minimum rent account amount કેટલા short working ના જ 6,000 rupees. And third effect to minimum rent account. So minimum rent account credit side write down 31st December 2010 by royalties account 9,000 by short working account 6,000. અહીંયા તમારી જે બંને એન્ટ્રીઝ તમારે કરવાની છે એ કમ્પ્લીટ. નાવ મેઇન એન્ટ્રી નંબર 2 વેન રોયલ્ટી ઇઝ પેઇડ. એન્ટ્રી શું થશે ટી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો ટી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન 31st December 2010 to bank account 15,000 rupees. Main entry number 3 P&L transfer. P&L account debit to royalty account. So royalty account credit side 31st December 2010 by P&L account 9,000 rupees. Now students તમારા લાસ્ટ યર ટેબલમાં ચેક કરો શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ છે. સો એન્ટ્રી નંબર 4 છે જે મેઇન એ તમારે આવશે રાઈટ કે નોટ રિકવર્ડ શોર્ટ વર્કિંગ તમારે પીએનએલમાં એઝ અ લોસ તરીકે ટ્રાન્સફર કરવાની થશે. એન્ટ્રી શું થશે પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. સો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ રાઇટ ડાઉન 31st December 2010 by P&L account write down short working not recovered amount 6,000 rupees. અહીંયા તમારી લાસ્ટ યરની એન્ટ્રીઝ પણ કમ્પ્લીટેડ. now we'll close the ledgers. હવે લેજર્સ છે ક્લોઝ કરો બધા. ફર્સ્ટ મિનિમમ રેન્ટ અકાઉન્ટ
total on both the side will be same 15,000 rupees. Then after second one, royalty account total on both the side 9,000 rupees. Tea Limited account total on both the side 15,000 rupees and short working account total on both the side 6,000 rupees. चलो आखो क्वेश्चन है समझाय है स्टूडेंट्स, आ क्लियर थाय छे। सो જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં મિનિમમ રેન્ટ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે કહે ત્યારે લીઝીની બુક્સમાં જો સિચ્યુએશન નંબર 1 હોય તો તમારે ફર્સ્ટ એન્ટ્રીના બદલે 2 એન્ટ્રીઝ પાસ ઓન કરવાની રહેશે. ક્લિયર? અહીંયા ક્લિયર થાય છે, રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.